અંબાલાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। ભાવનગર અને અમરેલી પંથકમાં ભારે વરસાદની શક્યતા છે, તો સુરત અને નવસારી જિલ્લામાં પણ 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે। આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે। ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે અને બંગાળના ઉપસાગરમાં 13 થી 14 તારીખે નવી સિસ્ટમ સક્રિય થશે। રથયાત્રાના પવિત્ર દિવસે પણ વરસાદી છાંટા પડવાની સંભાવના છે। હવે જે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત વગેરે ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ ભાવનગર અમરેલીના ભાગોમાં, કંઈક થોડા ઘણા છે બોટાદના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, પણ સુરતના ભાગોમાં અને પશ્ચિમ ઘાટના અમુક ભાગોમાં તો હજુ પણ 4 કે 5 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। એટલે સુરત છે એમાં ઘણું વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે, પરંતુ હજુ આગામી 48 કલાકમાં સુરતમાં કંઈક અંશે 4 ઇંચ 5 ઇંચ જેવો અથવા તો તેનાથી થોડોક વધતો ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે।